આજરોજ મોડાસાના એડિશનલ સેશન જજ કે જે દરજી સાહેબની કોર્ટમાં બે સનસનાટીભર્યા ચુકાદા આપવામાં આવેલા. પોક્સો કેસના આરોપી આંબલિયારા પોલીસ સ્ટેશને જેની ફરિયાદ નોંધાયેલી અને આરોપી સોલંકી હિતેશભાઈ મૂળ રહેવાસી રગાજીના મુવાડા તાલુકો કપડવંજનો આરોપી હતો અને હાલ ફતેપુરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીમાં તે રહેતો હતો અને તેણે 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અને એનું અપહરણ કરી લઈ જઈ અને તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલું અને જેની ફરિયાદ આંબલિયારા પોલીસ સ્ટેશને દાખલ થયેલી અને તેની તપાસ તે વખતના આઈઓ એસ.એન. પટેલ સાહેબે તપાસ કરેલી અને કોર્ટના તપાસના કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને જેમાં પ્રોસિક્યુશન તરફે ફરિયાદ તરફે જે કંઈ પુરાવાઓ રજૂ થયા, FSLનો રિપોર્ટ રજૂ થયો, શાહેદોના નિવેદનો, ભોગ બનનારની જુબાની વગેરેને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5,000 દંડનો હુકમ ફરમાવવામાં આવેલો છે.